કેમ છો બધા? મજામાં જ હશો અને તમારા બધાયનું આપણા બ્લોગ્સમાં સ્વાગત છે. અને આજે છે 9મું નોરતું, એટલે કે આજે લાસ્ટ ડે નવરાત્રિ રમવાનો. ઘણી ઠેકાણે આવતીકાલે પણ કદાચ રમાડે, ઘણી જગ્યાએ એવું છે. આપણે જ્યાં જઈએ છીએ ત્યાં તો આજે છેલ્લો દિવસ છે અને બારે કહેવાય ને કે ઝરમર છાંટા ચાલુ થયા. હવે તો વરસાદ ન આવે એવી માતાજીને પ્રાર્થના કરી, કેમ કે આજ તો આપણે રમવું. હવે 1 થી 2 નોરતા વરસાદે બગાડ્યા, આપણે કે રમવા નથી કર્યું, કેન્સલ થઈ ગયું. તો આજે અત્યારે હું આવ્યો કામ ઉપરથી, એટલે ટૂંકમાં ઝરમર છાંટા આવતા હતા, પણ એ નહીં નડે. પવન હડકો નીકળી જાય ને ભગવાનની દયાથી તો ઉડાડી જાય, એટલે એ વાંધો નહીં આવે. બાકી આજે રમવાનું થાય એ ફાઇનલ વાત છે. હા, એટલે એવું બધું છે. અને હમણાં ગઈકાલે આપણે બ્લોગ નહોતો, આજનો એ બ્લોગ આખા દિનો કે ઉતારી શક્યા નથી, કેમ કે કામમાં હતા સવારથી લઈને અત્યાર સુધી છે. અને હા, અત્યારે વાગી ગયા છે 8:18, 8:15 સાંજના. તો કાંઈ વાંધો નહીં, જ્યાં જઈ આપણને ટાઈમ થશે 2-2 મિનિટ વચ્ચે 1-1 મિનિટ, એટલે આપણે બ્લોગ ચાલુ કરી દેવું. અને થોડો ઘણો આપણે સુધારો કરશું બ્લોગમાં. વાર લાગે શીખતા થોડુંક, એવા બધા આપણે હસ્તી નથી, તો સપોર્ટ કરજો બધા, એટલે વાંધો નહીં આવે. અને બાકી તો જેટલા જાણીતા હોય એ લોકો મને ભેગા થાય, એટલે અમુક જે મારે સુધારો કરવાનો હોય એ સલાહ દઈએ કે આવી રીતે કરો તો વધુ સારું, એમ આપણે કરીએ. તો આજે અત્યારે હમણાં બને છે આપણા માટે સ્પેશિયલ ઓરાના રોટલી, આપણું ઓરિજિનલ ખાણું છે. તો એ બની જાય એટલે આપણે ખાઈ તૈયાર થઈને ભાગી જ જવું છે. એકવાર મેદાનમાં પૂગી જાય ને પછી ભલે વરસાદ આવે તોય ઠેકો જઈ છે. કાંઈ વાંધો નહીં, હાલો જરી કિચનના એરિયામાં આપણે જાય, ત્યાં શું માહોલ છે, રસોઈનું કામકાજ ક્યાંક જોઈ ગયું. તો રોટલા થઈ ગયા તૈયાર, ઓરાનું કામકાજ ચાલુ હોય, હજી ડુંગળીને એવું સુધાર હાલે. ના એ ઓલું ઓરાનું ઓલું પડ્યો છંદો કે શું ક્યાં किचन में ओरो बने रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। नहीं सुके મને કીધું તો હું બનાવી દે ઓરો, હું તો મને આવડે બનાવી. હા, આ તો ઓરો બનાવતા મને આવડે. આ તો બનાવતો હોય તો આ તો હું જોઉં કે તમને આવડે કે નહીં, કઈ રીતે કરશો. જો એમાં લીલી ડુંગળી નાખવાની, લસણ નાખવાનું, ટમેટા નાખવાના, અને મરચાઈ કોઈને તીખું વધારે ખાતા હોય તો મરચાઈ ન ખાય, લીલા મરચા. આપણે લાલ ચટણી નાખીએ, બરોબર છે. હા, અને ઓરો વઘારાઈ જાય તો ઉપરથી ધાણા ભાજી નાખવાની, મજા આવે. આજ હું બોલવાનો હતો, પણ આ તો જોતો તો તમને ખબર છે કે નહીં, નકર હું કહેતા બધા. તો આવી રીતે છે બધું, તૈયારી ચાલુ છે ઓરાની. રોટલા તો બની ગયા હાઈ ક્લાસ. છાંટા નથી આવતા ને તો વાંધો નહીં, ઝરમર આવતા હતા એ બંધ થઈ ગયા છે, એટલે ખુશખબરી છે. હમણાં પેંડા વેચી નાખવા આપણે. તો કન્ટિન્યુ હવે બન્યા રહ્યો બ્લોગમાં. છાંટા બંધ થઈ ગયા એટલે ભારી કામ થયું. મેઇન ટેન્શન જ આપણે એ હતું. એટલું ટેન્શન તો અમને 10મા ધોરણનું 12મા ધોરણનું કોલેજના અને જે રિઝલ્ટ આવવાના હતા ને એ દિવસે એવડું ટેન્શન નહોતું, એ આજે હતું કે વરસાદ ન આવે તો સારું. કઈ વાંધો નહીં, હાલો બન્યા રહ્યો બ્લોગમાં. આવે પછી આપણે તૈયાર થઈને જઈએ, પછી ત્યાંનું બધું દેખાડશું અને આજે વિડીયો ઉતારશું, વરસાદ ન આવે તો. ચાલો બન્યા રહ્યો.
તો ભાઈ વઘારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે ઓરાની ફાઇનલી. જો આમાં નાખ્યું છે લસણ, ડુંગળી, લીલી ડુંગળી, લસણ, દેશી ટમેટા એ નાખી પછી સેજ ચડવા દેવાનું. મરૂન કલર થવા દેવાની ને ડુંગળી. હા, અત્યારે બહુ ગરમી નથી એટલે ઓરા ને રોટલા ને મજા આવે. અમારી રોટલા હોય એટલે આપણે કઈ બીજું જોઈએ ને. અને હારે પાછા જમી લે એટલે સ્વીટમાં ગુલાબજાંબુ ઘરે બનાવી ગુલાબજાંબુ સૂજીના. તમે ઓલી ગુજરાતી રેસીપી ચાલુ કરી દો ચેનલ. હા, હવે મારે કરી દેવી. ધાણા જીરું, હળદર, ચટણી. હજી થોડીક વાર ખાવા દેવું ને એટલે લાલ ચુંદડી જેવો કલર આવે. હવે હા, થોડીક વાર રાખીએ એટલે કલર સરસ આવે. અમે કાશ્મીરી મરચું છે એટલે કલર તો સરસ જ આવે. હવે જમવાનું થઈ ગયું કમ્પ્લીટ. થાળી, રોટલો, ભૂંગળા, ઓરો, સંભારો, ગુલાબજાંબુ, મસાલા, છાશ. ચાલો હવે જમી લઈએ પછી મળીએ પાછા આપણે. તો ભાઈ થઈ ગયા આપણે કમ્પ્લીટ, તૈયાર થઈ ગયા. હવે જાઉં આપણે નોરતામાં ડાયરેક્ટ રમવા. તો હવે આપણે ડાયરેક્ટ ન્યા મળીએ. બન્યા રહ્યો વિડીયોમાં.